બગદાણા કેસની અંદર જયરાજ આહિરને આખરે જેલ હવાલે કરવામાં આવ્યા છે। જ્યારે જયરાજ આહિર છે એમને જ્યારે જેલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે પરિવારના લોકો પણ ત્યાં હાજર હતા। તેમના ઘણા મિત્રો પણ તેમને મળવા માટે આવ્યા હતા। શું વાતચીત થઈ છે એમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। બગદાણાની બબાલ જ્યારે આખી દિવસે ને દિવસે આગળ વધી રહી હતી, આખા ગુજરાતમાં આ પ્રકરણે ખૂબ ચર્ચાએ જોર પકડ્યું હતું। સાથે સાથે આ મુદ્દો છે જે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પણ ક્યાંક આગળ આવ્યો હતો। કર્ણાટકથી લોકો અહીંયા આવ્યા હતા, પણ આ બધાની વચ્ચે આખરે જે જયરાજ આહિર છે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે। હવે આ જીત કોની છે આખરે ચર્ચા થઈ રહી છે। કોળી સમાજના આગેવાનોની જીત છે, લીગલ ટીમની છે, કે પછી કોળી સમાજના જે ધુરંધર નેતાઓ કહી શકાય છે એ તમામની છે? આ બધાની વચ્ચે જ્યારે બગદાણા બબાલની અંદર જયરાજ આહિરને જ્યારે મહુવા કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા ગઈકાલે, એ બધાની વચ્ચે કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન જયરાજ આહિરે જામીન માટે અરજી કરી હતી, પરંતુ સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી। અને આ બધાની વચ્ચે હવે જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ કેસમાં અગાઉ જયરાજ આહિર એસઆઈટી સમક્ષ હાજર થયા હતા અને તેમની 2 વખત પૂછપરછ કરવામાં આવી હતી। જો કે આ કોર્ટમાં તેની પોલીસ રિમાન્ડ માટે કોઈ જ માંગ કરવામાં નહોતી આવી। રિમાન્ડ ન માંગવામાં આવતા જામીન અરજી રદ થતા અંતે કોર્ટના આદેશ અનુસાર જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યા છે। જયરાજ આહિરને રેન્જ આઈજી કચેરીથી કડક પોલીસ બંદોબસ્ત સાથે મહુવા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવી હતી। કોર્ટના નિર્ણય બાદ હવે જયરાજ આહિર આખરે જેલમાં ગયા છે। જ્યારે એમને જેલમાં ભાવનગરની જે જેલ છે તેમાં લઈ જવામાં આવતા હતા ત્યારે પરિવારના લોકો, ખાસ કરીને સાથે સાથે એમના મિત્રો પણ હાજર હતા। એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે જેલની બહાર દ્રશ્ય સર્જાયા છે। ઓકે ડન। શું કરું? ઉપર લાઈટ બંધ કરવાનો મારો અમિતભાઈને હુમલો કરવાનો આરોપ છે। અમિતભાઈ પર ધીરજભાઈ કેવું છે? ત્યારબાદ તમારી ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈને હુમલો કરવાનો આરોપ છે નવનીતભાઈ પર ધીરજભાઈ કેવું છે? ઓલી બાજુ ગયો હતો, ઓલી બાજુ ગયો હતો। હા હા ભાઈ, ઓકે નિર્દોષ છો ભાઈ, કેવું ચાલે? ત્યારબાદ તમારી ધરપકડ કરવામાં આવી છે। નવનીતભાઈને હુમલો કરવાનો આરોપ છે નવનીતભાઈ પર ધીરજભાઈ કેવું છે? ઓલી બાજુ ગયો હતો, ઓલી બાજુ ગયો હતો। હા હા ભાઈ, હવે જ્યારે
જયરાજાઈને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જોવાનું છે કે હવે જામીન અરજી માટે ક્યારે અને કઈ તારીખે તે પોતાના જામીન અરજી ફાઇલ કરે છે, કારણ કે જ્યારે એમને કોર્ટમાં હાજર થવાનું હતું એ સમય દરમિયાન એમણે સૌથી પહેલા જામીન મૂક્યા હતા, એ પણ કોર્ટે નામંજૂર કર્યા હતા અને સાથે સાથે જ્યારે રિમાન્ડની માંગણી પણ નહોતી કરવામાં આવી. એટલે જોવાનું છે કે આગળ આ કેસમાં થાય છે શું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.